શ્રીમદ ભાગવત 9મો સ્કંદ 6ઠ્ઠો અધ્યાય. ઇક્ષ્વાકુના વંશનું વર્ણન, માનધાતા અને સૌભરી ઋષિની કથા. શ્રી શુકયુવાચ વિરૂપઃ કેતુમાચ્છં ભૂરંબરીષસુતાસ્ત્રયઃ વિરૂપાત પૃષદશ્ચ ભૂતત્પુત્રસ્તુ રથિતર. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, અમરીશને વિરૂપ, કેતુમાન અને શંભુ નામના 3 પુત્ર થયા. વિરૂપનો પૃષદશ્ચ અને એનો પુત્ર રથિતર થયો. આ રથિતરને કંઈ સંતાન નહોતું, એટલે વંશ પરંપરા માટે એણે અંગિરા ઋષિને પ્રાર્થના કરી. તેમણે એમની પત્નીથી બ્રહ્મતેજ દ્વારા અનેક પુત્રો ઉત્પન્ન કર્યા. જોકે આ બધા રથિતરની પત્નીથી ઉત્પન્ન થયા હતા, એટલે એનું ગોત્ર તો એ જ હોવું જોઈએ, પણ જે રથિતરનું ગોત્ર હોય એ ગોત્ર એનું હતું. એ બધા આંગીરસ કહેવાણા, એટલે તેઓ રથિકુળમાં પ્રવર, એટલે કે કુળમાં સર્વશ્રેષ્ઠ પુરુષ કહેવાય. કારણ કે તેઓ ક્ષત્રોપેત બ્રાહ્મણ હતા, એટલે ક્ષત્રિય અને બ્રાહ્મણ બે ગોત્ર સાથે એનો જન્મ થયો હતો, એની સાથે એનો સંબંધ હતો. પરીક્ષિત, એકવાર એવું થયું કે મનુ મહારાજને છીંક આવી અને એની નાસિકામાંથી ઇક્ષ્વાકુ નામનો એક પુત્ર ઉત્પન્ન થયો. આ ઇક્ષ્વાકુના 100 પુત્ર. એમાં સૌથી મોટા 3 હતા, વિકુક્ષી, નિમિ અને દંડક. એનાથી નાના 25 પુત્રો આર્યવ્રતના પૂર્વ ભાગમાં અને 25 પશ્ચિમ ભાગમાં તથા ઉપરોક્ત 3 મધ્ય ભાગના અધિપતિ થયા. બાકીના 47 દક્ષિણ વગેરે અન્ય પ્રદેશના અધિપતિ થયા. એકવાર ઇક્ષ્વાકુ રાજાએ અષ્ટકા શ્રાદ્ધના સમયે પોતાના મોટા પુત્રને આજ્ઞા કરીને કીધું કે વિકુક્ષી, જટ જા અને શ્રાદ્ધને યોગ્ય પવિત્ર પશુનું માંસ લઈ આવ. વિકુક્ષી કે જેવી આજ્ઞા, વનમાં ગયો અને ત્યાં એણે શ્રાદ્ધ યોગ્ય ઘણાય પશુઓનો શિકાર કરી નાખ્યો. એ થાકી ગયો તો, ભૂખે લાગી હતી, એટલે એ વાત ભૂલી ગયો કે શ્રાદ્ધ માટે જે મારેલા પશુઓ છે એ પોતાને ન ખાવા જોઈએ, અને એક સસલાને ખાઈ ગયો. વિકુક્ષીએ જે વધ્યું હતું માંસ એ લઈ આવી અને પિતાને આપ્યું. એના પિતા ઇક્ષ્વાકુએ પોતાના ગુરુદેવને એનું પોષણ કરવાનું કીધું કે આનું પોષણ કરો. ત્યારે ગુરુએ જોયું કે આ માંસ તો દૂષિત છે, શ્રાદ્ધને યોગ્ય નથી. એટલે ગુરુ કહે છે કે આ માંસ યોગ્ય નથી. ગુરુજીના કહેવાથી ઇક્ષ્વાકુ રાજાને પોતાના કૃત્યોની, પોતાનો પુત્ર હતો એને જે કૃત્ય કર્યું એની ખબર પડી ગઈ. શાસ્ત્રીય વિધિથી ઉલ્લંઘન કરનાર પુત્રને ક્રોધવશ પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી ઇક્ષ્વાકુ રાજાએ પોતાના ગુરુદેવ વશિષ્ઠજીની સાથે જ્ઞાન સંબંધી ચર્ચા કરી અને જ્ઞાન મેળવીને યોગ દ્વારા શરીરનો ત્યાગ કર્યો અને પરમ પદ પ્રાપ્ત કર્યું. પિતાનો દેહાંત થઈ ગયો એટલે વિકુક્ષી પોતાની રાજધાનીમાં પાછો આવ્યો અને પૃથ્વીનું શાસન કરવા લાગ્યો છે. મોટા મોટા યજ્ઞ કર્યા, ભગવાનની આરાધના કરી અને સંસારમાં સસાદ નામથી પ્રખ્યાત થયો. વિકુક્ષીના પુત્રનું નામ પુરમજય હતું અને એને જ કોઈ ઇન્દ્રવાહ અને કોઈ કુકસ્થ કહે છે.
એ કર્મોને કારણે એના આ નામ પડ્યા હતા. એના તમને વાત કરું. સતયુગના અંતમાં ઘોર દેવાસુર સંગ્રામ થયો. બધાય દેવતાઓ દૈત્યથી હારી ગયા. ત્યારે એ બધાય વીર પુરંજયને મદદ માટે પોતાનો મિત્ર બનાવે છે. પુરંજય કહે છે કે જો દેવરાજ ઇન્દ્ર મારા વાહન બને તો હું યુદ્ધ કરું. ઇન્દ્રએ આ વાતનો અસ્વીકાર કર્યો. મારે કાંઈ બનવું નથી. પણ પાછળથી બધા દેવતાઓએ બધા દેવોને ભેગા થઈ અને ઇન્દ્રને સમજાવે છે. અને દેવતાઓના આરાધ્ય દેવ ભગવાનની વાત માનીને ઇન્દ્ર એક મોટો બળદ બને છે. અને સર્વ અંતર્યામી ભગવાન વિષ્ણુએ પુરંજયને પોતાની શક્તિ આપી અને કવચ પહેરીને જ ખાલી તીક્ષ્ણ બાણ લઈ, ધનુષ લઈ અને બળદ ઉપર સવાર થઈને એ કકુદ એટલે કે બળદની ખાંડ એની ઉપર બેસી અને યુદ્ધ કરવા તૈયાર થયા. ત્યારે દેવતાઓ બધા એની સ્તુતિ કરે છે. દેવતાઓને સાથે લઈને એણે પશ્ચિમ તરફથી દૈત્યોના નગરને ઘેરી લીધો. વીર પુરંજયનું દૈત્યો સાથે અત્યંત રોમાંચક યુદ્ધ થયું. યુદ્ધમાં જે દૈત્ય એની સામે આવ્યા ને તેમને પુરંજયે પોતાના બાણ દ્વારા યમરાજને હવાલે કરી દીધા. એના ઉપર બાણની એવી વૃષ્ટિ કરતા કે પ્રલયકાળના પડપડતા અગ્નિ જેવી હતી. કોઈ એની સામે આવતો ને તો છીન ભીન થઈ જતો. છેવટે તો દૈત્યની હિંમત ભાંગી ગઈ. રણભૂમિ છોડીને પોતાના ઘરમાં ઘૂસી ગયા. દૈત્યનું નગર, સંપત્તિ, ઐશ્વર્ય બધું પુરંજયે જીતી અને ઇન્દ્રને આપ્યું છે. એટલે એ રાજર્ષિને પૂર જીતવાને કારણે પુરંજય એવું નામ પડ્યું. અને ઇન્દ્રને વાહન બનાવવાના કારણે ઇન્દ્રવાહ એવું નામ પડ્યું. અને બળદની કકુદ એટલે કે ખાંધ ઉપર બેસવાને કારણે એનું નામ પડ્યું કકુત્સ્થ. પુરંજયના પુત્ર અનેના, એના પુત્ર પૃથુના વિશ્વરંધી, તેના ચંદ્રના બે પુત્ર યુવનાશ્ચ, ચંદ્રનો પુત્ર યુવનાશ્ચ, યુવનાશના પુત્ર થયા સાબસ્ત, જેને સાબસ્તી પૂરી વસાવી. સાબસ્તના બૃહદશ્ચ, તેના થયા કોલ્યાશ્ચ. એ કોલ્યાશ્ચ ખૂબ બળવાન હતા. એણે ઉત્તંગ ઋષિને પ્રસન્ન કરવા માટે પોતાના 21,000 પુત્રોને સાથે લઈ ધુંધુ નામના દૈત્યનો વધ કર્યો. એટલે એનું નામ પડ્યું ધુંધુમાર. ધુંધુ દૈત્યના મોઢામાંથી નીકળેલા અગ્નિથી રાજાના બધાય પુત્રો બળી ગયા. માત્ર 3 જ પુત્રો બચી ગયા હતા. બચી ગયેલા 3 પુત્રોના નામ હતા દઢાશ્ચ, કપિલાશ્ચ અને ભદ્રાશ્ચ. દઢાશ્ચના હયશ્ચ અને તેના નિકુંભ નામના પુત્રો થયા. નિકુંભના બરણાશ્ચ, એના કૃષાશ્ચ, એના સેનજીત અને તેના યુવનાશ્ચ પુત્ર થયા. યુવનાશ્ચ સંતાનહીન હતા. દુઃખી થઈ ગયા. પોતાની 100 પત્નીની સાથે લઈને વનમાં વયા ગયા. ત્યાં ઋષિઓએ કૃપા કરી અને યુવનાશ્ચ પાસે પુત્ર પ્રાપ્તિ માટે એકાગ્રતાપૂર્વક ઋષિઓએ ઇન્દ્રદેવનો યજ્ઞ કરાવ્યો. એક દિવસ રાજા યુવનાશ્ચને રાત્રિના સમયે ખૂબ તરસ લાગી હતી. એ યજ્ઞશાળામાં ગયા પણ જોયું તો ઋષિઓ બધા સૂઈ ગયા છે. પાણી તો ક્યાં હતું નહીં. જળ પ્રાપ્તિ માટે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે એણે
યજ્ઞશાળામાં મંત્રો દ્વારા અભિમંત્રિત જે જળ હતું એ જળ પોતે પી લીધું. જ્યારે પ્રાતઃકાળે ઋષિઓ બધા નિંદ્રામાંથી જાગ્યા ને એને જોયું કે આ કળશમાં જળ જ નથી, આ જળ ક્યાંય ગયું, આ કોનું કામ છે, આ પુત્ર ઉત્પન્ન કરનારું જળ હતું એ કોણ પી ગયું, અભિમંત્રિત કરેલું જળ? છેલ્લે એને ખબર પડે છે કે ભગવાનની પ્રેરણાથી રાજા યુવનાશ્ચ જ એ જળ પી ગયા છે. ત્યારે બધા લોકો ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને કહે છે કે ધન્ય છે ભગવાન, ભગવાન તમારી જ આવી ઈચ્છા છે. ત્યાર પછી પ્રસવનો સમય આવ્યો ત્યારે યુવનાશ્ચની જમણી કુખ ચીરીને એમાંથી એક ચક્રવર્તી પુત્ર જન્મ્યો. એ બાળકને રડતું જોઈને ઋષિ કહે છે કે આ બાળકને સ્તનપાન કોણ કરાવશે? આ સ્તનપાન માટે રડી રહ્યું છે, આ કોનું દૂધ પીશે? ત્યારે ઇન્દ્ર કહે છે કે આ મારું દૂધ પીશે. માં ધાતા, બેટા તું રડ નહીં, માં એટલે નહીં, ધાતા એટલે રડ. આમ કહીને ઇન્દ્રએ પોતાની તર્જની આંગળી એના મુખમાં નાખી દીધી. બ્રાહ્મણો અને દેવતાઓની કૃપાથી બાળકના પિતા યવનાશ્ચનું પણ મૃત્યુ ન થયું અને ત્યાં જ તેઓ તપશ્ચર્યા કરીને મુક્ત થઈ ગયા. ઇન્દ્રએ એ બાળકનું નામ ત્રસદસ્યુ પાડ્યું, કારણ કે રાવણ વગેરે દસ્યુ એટલે કે લૂંટારાઓ એનાથી ઉદ્વિગ્ન અને ભયભીત રહેતા હતા. યુવનાશ્ચના પુત્ર માનધાતા ત્રસદસ્યુ ચક્રવર્તી રાજા થયા. ભગવાનના તેજથી તેજસ્વી થઈ તેણે એકલા હાથે સાત દ્વીપની પૃથ્વીનું શાસન કર્યું. જોકે એ આત્મજ્ઞાની હતા, તેઓ કર્મકાંડની વિશેષ એને કાંઈ આવશ્યકતા હતી નહીં. તેમ છતાંય મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા એ યજ્ઞ સ્વરૂપ ભગવાનની આરાધના કરીને જેઓ સ્વયં પ્રકાશ, સર્વ દેવમય, સર્વાત્મા અને ઇન્દ્રિયાતીત છે એની આરાધના કરી. ભગવાન સિવાય બીજું કાંઈ છે જ નહીં. યુદ્ધની સામગ્રી, મંત્ર, વિધિ, વિધાન, યજ્ઞ, યજમાન, ઋત્વિજ, ધર્મ, દેશ, કાલ આ બધાય ભગવાનના જ સ્વરૂપ છે. દ્રવ્યમ મંત્રો વિધિર્યજ્ઞો યજમાન સ્તતર્દ્વિજ ધર્મો દેશશ્ચ કાલશ્ચ સર્વમેતદ્યદાત્મકમ. જ્યાંથી સૂર્યનો ઉદય થાય અને જ્યાં અસ્ત થાય એ સંપૂર્ણ પૃથ્વીનો હિસ્સો યુવનાશ્ચાના પુત્ર માનધાતાને અધિકારમાં મળ્યો હતો. શશબિંદુના પુત્રી બિંદુમતી રાજા માનધાતાના પત્ની થયા અને એના ગર્ભથી 3 પુત્રો થયા, પુરુકુસ્ત, અંબરીશ. આ અંબરીશ બીજો છે, આપણે અગાઉ વાત કરી અંબરીશ રાજાને, એ નથી. અને યોગી મુચકુંદ એને 50 બહેનો. એ બધી સૌભરી ઋષિને પતિ તરીકે વૈરી હતી. પરમ તપસ્વી સૌભરીજી એની વાત કરતા ભાગવતમાં બતાવ્યું છે. સૌભરીજી એકવાર યમુનાજીમાં ડૂબકી લગાવીને તપશ્ચર્યા કરતા હતા. ત્યાં એને જોયું કે એક મત્સ્ય રાજ એની પત્ની સાથે બહુ સુખ ભોગવતો હતો. એને જોઈને બ્રાહ્મણ સૌભરીના મનમાં લગ્ન કરવાની ઈચ્છા થઈ અને એણે રાજા માનધાતાની પાસે આવીને એની 50 કન્યામાંથી એક કન્યાની માગણી કરી. રાજા કહે છે કે બ્રાહ્મણ
મારી કન્યા જો સ્વયંવરમાં તમને સ્વીકારે તો મને કોઈ વાંધો નથી, તમે એને લઈ જાજો. સૌભરી ઋષિ રાજા માંધાતાનો અભિપ્રાય સમજી ગયા. એને વિચાર્યું કે રાજા મને એટલા માટે આવો શુષ્ક જવાબ આપે છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું, શરીર ઉપર કરટલીઓ પડી ગઈ છે, કેસ પાકી ગયા છે, માથું કાંપે છે, એટલે હવે કોઈ સ્ત્રી મારો સ્વીકાર કરી શકશે નહીં. બહુ સરસ, હું મારા શરીરને એવું સુંદર બનાવી દઈશ કે રાજકન્યાઓ તો શું, દેવાંગનાઓ પણ મને વરવા માટે લાલાયિત થઈ જશે. આવું વિચારીને સમર્થ સૌભરીજીએ એ પ્રમાણે કર્યું, પોતાનું સ્વરૂપ આખું ફેરવી નાખ્યું. અને પછી હું મુશ્કેલી, અંતપુરના રક્ષકે સૌભરી ઋષિને કન્યાઓના સજાવેલા મહેલમાં પહોંચાડી દીધા. પછી એ બધી 50 કન્યાઓએ એક જ સૌભરીને જ પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા. તે બધી કન્યાઓનું મન સૌભરીજીમાં એટલું બધું આસક્ત થઈ ગયું કે તેઓ એના માટે પરસ્પર પ્રેમ ભાવને તિલાંજલિ આપીને કંકાસ કરવા લાગી. એકબીજાને કહેવા લાગી, આ ઋષિ તારા માટે યોગ્ય નથી, મારા યોગ્ય જ છે. ઋગ્વેદી સૌભરીએ એ બધી કન્યાઓ સાથે લગ્ન કરી લીધા. તેઓ પોતાની અપાર તપસ્યાના પ્રભાવથી અત્યંત કિંમતી સામગ્રીઓથી શણગારેલા ઉપવન, નિર્મળ જળથી પરિપૂર્ણ સરોવર, એનાથી યુક્ત અને સુગંધિત પુષ્પના ઉદ્યાનથી ભરેલા, એનાથી ઘેરાયેલા મહેલમાં કિંમતી શૈયાઓ, બેઠકો, વસ્ત્રો, આભૂષણો, એના બધાથી પોતાની 50 પત્નીઓ સાથે વિહાર કરે છે. સુંદર આભૂષણો ધારણ કરેલા સ્ત્રી પુરુષો સદાય એની સેવામાં હાજર રહેવા લાગ્યા. ક્યાંક પક્ષીનો કલરવ સંભળાતો હતો, ક્યાંક ભ્રમરોના મધુર ગુંજરાવ સંભળાતા, અને ક્યાંક ક્યાંક બંદીજનોની બિરદાવલીઓ પણ ગવાતી હતી. 7 દ્વીપો વાળી પૃથ્વીના સ્વામી માંધાતા સૌભરીજીના આ ગૃહસ્થ જીવનનું સુખ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. માંધાતાને એમ થયું કે આટલું બધું સુખ. એનું સાર્વભૌમ સંપત્તિના સ્વામી હોવાનું જે અભિમાન હતું કે હું જે એક રાજા છું, એ માંધાતાનું અભિમાન વયું ગયું. આવી રીતે સૌભરી ગૃહસ્થ જીવનમાં આસક્ત થઈને પોતાની નિરોગ ઇન્દ્રિયથી અનેક વિષયનું સેવન કરતા રહ્યા. એમ છતાંય જેમ ઘીની આહુતિથી અગ્નિ કોઈ તૃપ્ત નથી થતો, એવી રીતે એને સંતોષ જ ન થયો, બલકે કામ વાસના વધતી જ ગઈ. ઋગ્વેદાચાર્ય સૌભરીજી એક દિવસ સ્વસ્થ ચિત્તે બેઠા હતા. ત્યારે એને જોયું કે અરે રે, મત્સ્ય રાજના ક્ષણભરના સંગથી હું કઈ રીતે મારી તપશ્ચર્યા તથા મારું બ્રહ્મ જ્ઞાન ખોઈ બેઠો. મારું બ્રહ્મ જ્ઞાન જતું રહ્યું, મારી તપશ્ચર્યા જતી રહી. વિચારવા લાગ્યા, અરે હું તો મહાન તપસ્વી હતો. મેં સારી રીતે વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. મારું આ અધ્યપતન તો જુઓ. મેં દીર્ઘકાળથી મારા બ્રહ્મ તેજને અક્ષુણ રાખ્યું હતું, પણ જળમાં વિહાર કરતી વખતે એક માછલીના સંસર્ગથી મારું ઈ બ્રહ્મ તેજ નષ્ટ થઈ ગયું. અહો ઇમં પશ્યત મે વિનાશમ તપસ્વિનઃ સચ્ચરેત વ્રતસ્ય અંતર્જલે વારિચર
સંગાત પ્રત્યાવિતમ બ્રહ્મ ચિરમ ધૃતમ યત. એટલે જેને મોક્ષની ઈચ્છા છે ને એ પુરુષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો જોઈએ. એક ક્ષણ માટે પણ પોતાની ઇન્દ્રિયોને બહિર્મુખ ન થવા દેવી જોઈએ. એ એકલો જ રહે અને એકાંતમાં પણ પોતાના ચિત્તને સર્વશક્તિમાન ભગવાનમાં જ પુરવી દે. જો સંગ કરવાની જરૂર જણાય ને તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્ઠાવાન મહાત્માનો જ સંગ કરવો જોઈએ. સંગમ ત્યજેત મિથુન વ્રતિનામ મુમુક્ષુઃ સર્વાત્મનાન વિસૃજેદ બહિરિન્દ્રિયાણિ એકશ્ચરન રહસે ચિત્તમનંત દિશે યુંજેત તદ વ્રતિષુ સાધુષુ ચેત પ્રસંગ. પેલા તો હું એકલો એકાંતમાં જ તપ કરતો હતો. પછી જળમાં માછલીનો સંગ થવાથી લગ્ન કરીને 1માંથી 50 થઈ ગયો અને પછી સંતાનો રૂપે 5000 થઈ ગયો. વિષયોમાં સત્ય બુદ્ધિ હોવાથી માયાના ગુણોએ મારી બુદ્ધિને હરી લીધી છે. વિષય જ સાચા છે એવું માનતા હોય. માયાર ગુણેર અતમ મતિ વિષયોર્થ ભાવ. વિષયમાં સુખ છે એવી સત્ય બુદ્ધિ થઈ ગઈ. ખોટું છે છતાં એ સાચું દેખાય છે. એનાથી મારી બુદ્ધિ માયાએ હરી લીધી. હવે તો લોક અને પરલોકના સંબંધમાં મારું મન એટલી લાલસાથી ભરાઈ ગયું છે કે હું કોઈ પણ રીતે એનો અંત જોતો નથી. લાલસા જ છે ચારે કોર. નાંતમ વ્રજામ્યો ભયકૃત્ય મનોરથાનામ માયા ગુણેર હતમતિર વિષયે સ્વભાવ. આવી રીતે વિચાર કરતા કરતા થોડા દિવસ ઘરમાં રહ્યા, પછી વિરક્ત થઈ ગયા. એવમ વસન ગૃહે કાલમ વિરક્તો ન્યાસમાસ્થિત વનમ જગામાનુયુસ્ત પંત્યપતિ દેવતા. પછી વિરક્ત થઈને સંન્યાસ ગ્રહણ કર્યો. પછી વનમાં ગયા. પોતાના પતિને જ સર્વસ્વ માનનારી એની પત્ની પણ એની સાથે વનમાં ચાલી નીકળી. ત્યાં જઈને પરમ સંયમી સૌભરીજીએ અત્યંત ઘોર તપ કર્યું. શરીરને સૂકવી નાખ્યું. આહવનીય વગેરે અગ્નિઓની સાથે પોતાની જાતને પરમાત્મામાં લીન કરી દીધી. પરીક્ષિત, એની પત્નીઓ જ જ્યારે એના પતિ સૌભરી મુનિની આવી આધ્યાત્મિક ગતિ જોઈ ત્યારે જેમ જ્વાળાઓ શાંત અગ્નિમાં લીન થઈ જાય છે એવી રીતે તેઓ પોતાના એમના પ્રભાવથી સતી થઈને એમનામાં લીન થઈ ગઈ અને પરમ ગતિને પામી ગઈ. તાસ્વપત્યુર મહારાજ નિરીક્ષ્યાધ્યાત્મિકીમ ગતિમ અન્વેયોસ્તત પ્રભાવેણ અગ્નિમ શાંતમિવાર્ચિષ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवम स्कन्धे सौभर्याख्याने षष्ठोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि.
ઓમ નમો ભગવતે વાસુદેવાય.